ગુડ ન્યૂઝ કોલેજ એડમિશન 2024 જીકાસમાં અહીં સીબીએસઈ બોર્ડ સપ્લિમેન્ટરી જે લોકોએ એક્ઝામ આપેલ છે અને ગુજરાત બોર્ડ જીએસસીબી 12થમાં એક્ઝામ આપેલ છે અને સપ્લિમેન્ટરીનું રિઝલ્ટ આવેલ છે તેવા વિદ્યાર્થીઓ માટે અહીં જીકાસના કોલેજના એડમિશનના ફોર્મ ફરી રીઓપન થયા છે. સાથે જે જૂના સ્ટુડન્ટ છે ઓલરેડી જીકાસની સાઇટ ઉપર કોલેજના એડમિશન માટે ફોર્મ ભરેલ છે તેમના માટે પણ ગુડ ન્યૂઝ લઈને આવ્યો છું. તો ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. જીકાસના એડમિશનના વિડીયો દર વર્ષે અમારી ચેનલ પર સમયાંતરે પબ્લિશ થતા હોય છે. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં સૌ પહેલા તો ગૂગલમાં આપે જીકાસની વેબસાઇટ ઓપન કરી લેવાની હશે. જે લોકો ઓલરેડી રજીસ્ટ્રેશન છે તેવા લોકો માટે અહીં ગુડ ન્યૂઝ છે. અહીં લોગિન કરી આપના યુઝર આઈડી અને પાસવર્ડ નાખી અહીં આપની એપ્લિકેશન અનલોક કરી શકશો. અહીં લોક જેવું આપેલ છે તેના પર ક્લિક કરશો એટલે આપની એપ્લિકેશન અનલોક કરી શકશો. ઓટીપી દ્વારા આપના રજિસ્ટર મોબાઈલમાં ઓટીપી દ્વારા અનલોક કરી શકશો. કઈ તારીખથી તે હું આપને આગળ બતાવું છું. અહીં નવા રજિસ્ટ્રેશન કોણ કરી શકશે? અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ યુજી અને પીજી એડમિશન શેડ્યુલ 26-27 વેકન્ટ સીટ બેઝ કાઉન્સિલિંગ વીએસસીવીસી ફાઇનલ રાઉન્ડ એમએ એમકોમ એમએસસી એમએડ એલએમ બીએડ એલએમબી પીજી ડિપ્લોમા અથવા બીએ બીકોમ બીસીએ જે લોકો કરવા માગે છે હજુ પણ ફોર્મ ભરી શક્યા નથી અથવા સપ્લિમેન્ટરી એક્ઝામ આપેલ છે સીબીએસઈ બોર્ડમાં અને પાસ કરેલ છે તેવા વિદ્યાર્થીઓ માટે અહીં ગુજરાત સરકાર દ્વારા ફરી એક તક આપવામાં આવેલ છે. એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા અહીં ફાઇનલ તક આપવામાં આવેલ છે. તો કઈ તારીખથી આ ઓનલાઈન ફોર્મ શરૂ થશે અને કઈ તારીખથી આપ એડિટ જૂના લોકો કરી શકશો તે અહીં જોઈએ તો તારીખ આજની 17 ઓગસ્ટ 2026 સવારે 11 વાગ્યાથી જે લોકોએ ઓલરેડી રજીસ્ટ્રેશન કરેલ નથી તેવા લોકો અહીં રજીસ્ટ્રેશન નવું કરી શકશે. પાસ કરેલ છે, તાજેતરમાં રિસન્ટમાં પાસ કરેલ છે તે કોલેજના એડમિશન માટે 17 ઓગસ્ટ 26 ફ્રોમ 11 o'clock સવારે 11 વાગ્યાથી લઈ લાસ્ટ ડેટ 23rd ઓગસ્ટ 26 બિફોર 12 o'clock રાતના 12 વાગ્યા પહેલા આપ આ અરજી ન્યૂ રજીસ્ટ્રેશન કરી શકશો. અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ બંને માટે, ધ્યાનથી મિત્રો સાંભળજો, અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ બંને માટે અહીં ડેટ ઓપન થઈ છે. બંને લોકો રજીસ્ટ્રેશન કરી શકશે. જે લોકો હજુ પણ રજીસ્ટ્રેશન કરી શક્યા નથી અને કોલેજમાં રેગ્યુલર એડમિશન ફોર્મ ભરવું છે, કોલેજ કરવી છે તેવા તમામ વિદ્યાર્થીઓ અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ બંને માટે શરૂ થયા છે. સાથે જૂના વિદ્યાર્થીઓ માટે, ઓલ્ડ કેન્ડિડેટ્સ માટે પણ સેમ ડેઝ એ જ દિવસે 17 ઓગસ્ટ 2026 સવારે 11 વાગ્યાથી લઈ 23/8/2026 રાત્રિના 12 વાગ્યા સુધી એટલે કે 12 પહેલા 24 તારીખ થાય તે પહેલા અહીં આપની એપ્લિકેશન આપના લોગિન આઈડી અને પાસવર્ડ દ્વારા એડિટ કરી શકશો, અનલોક કરી શકશો. જે કોલેજમાં એડમિશન લેવું હોય, નવી કોલેજ એડ કરવી હોય, કોઈ કોલેજ ડિલીટ કરવી હોય, કંઈ પણ સુધારો કરવો હોય તે આપ 17 ઓગસ્ટ 2026 થી લઈ 23 ઓગસ્ટ 2026 સુધી સુધારો પણ કરી શકશો. એટલે કે ન્યૂ સ્ટુડન્ટ અને ઓલ્ડ સ્ટુડન્ટ બંને માટે ગુડ ન્યૂઝ છે. અહીં
અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ બંને વિદ્યાર્થીઓ આ ઓનલાઈન ફોર્મ ભરી શકશે અને બંને સ્ટુડન્ટ સુધારી પણ શકશે. અહીં ઓફરની વાત કરી તો સેમ ડે 17 ઓગસ્ટ 2026 જ અહીં બપોરના 12 વાગ્યાથી ઓફર શરૂ થઈ જશે અને લાસ્ટ તારીખ 25 ઓગસ્ટ 2026 સુધી આ ઓફર ડેઈલી ચાલુ રહેશે. ડેઈલી ઓફર ચાલુ રહેશે. જે લોકોને અહીં એડમિશનની ઓફર આવે આપના ઈમેલ આઈડી અને SMS દ્વારા અહીં જાણ કરવામાં આવશે અને આપે જે કોલેજમાં એડમિશન ઓફર આવે તે કોલેજમાં OTP દ્વારા કોલેજના અવર્સ દરમિયાન એડમિશન કન્ફર્મ કરાવવું ફરજિયાત છે. એડમિશન કન્ફર્મ કરાવવું ફરજિયાત છે. કોલેજમાં ફી ભરવી પડશે અને OTP દ્વારા કન્ફર્મ કરાવશો ત્યારબાદ જ આપનું એડમિશન કન્ફર્મ ગણાશે. અને જે લોકો અનલોક કરે એપ્લિકેશન તેવા વિદ્યાર્થીઓ ફાઇનલ સબમિશન ખાસ કરશે. જેટલી વખત આપ અનલોક કરો, એડિટ કરો એપ્લિકેશન, તેટલી વખત આપે ફાઇનલ સબમિટ કરવું ફરજિયાત છે. જો ફાઇનલ સબમિટ નહીં કરો તો આપની એપ્લિકેશન માન્ય ગણાશે નહીં. ઘણા લોકો ફાઇનલ સબમિશન કરતા ભૂલી જાય છે, કોલેજ એડ કરે, ડિલીટ કરે, પરંતુ ફાઇનલ સબમિટ નથી કરતા. તો તેવા કેન્ડિડેટ ખાસ ફાઇનલ સબમિશન કરજો, અન્યથા આપની એપ્લિકેશન માન્ય ગણાશે નહીં. અને સુધારાની વાત કરીએ તો અહીં પ્રોફાઇલ પણ આપ સુધારી શકશો. કોઈ પણ કેટેગરી ચેન્જ કરવી હોય, પ્રેફરન્સ કરવું હોય તે પણ અહીં 17/8 થી લઈ આજની તારીખ 17/8 થી લઈ 23/8 સુધી આપની પ્રોફાઇલ પણ ચેન્જ કરી શકશો. કંઈ પણ સુધારો વધારો કરવો હોય તે તમામ સુધારો અહીં કરી શકશો, એડિટ કરી શકશો, અનલોક કરી પણ ફાઇનલ સબમિટ કરવું કમ્પલસરી છે. જો ફાઇનલ સબમિશન કરતા ભૂલી જશો તો કંઈ પણ આપની એપ્લિકેશન માન્ય ગણાશે નહીં. ત્યારબાદ કોઈ પણ જાતનું અહીં આપ એડમિશન પણ નહીં લઈ શકો. તો અહીં ફાઇનલ સબમિશન કરવું ફરજિયાત છે. તો અહીં નવા કેન્ડિડેટ્સ અને જૂના સ્ટુડન્ટ્સ બંને માટે ગુડ ન્યૂઝ છે. આશા છે કે આપને આ વિડીયો ગમ્યો હશે. આપને આ વિડીયો ગમે હોય તો લાઈક કરશો. મેક્સિમમ આપના વોટ્સએપ ગ્રુપમાં, ફેસબુકમાં આ વિડીયોની લિંક વધુને વધુ શેર કરશો. નવા હો તો અમારી ચેનલ શિવસાગર ગાઈડ ગુજરાતી ચેનલ અને શિવસાગર સ્ટડી હિન્દી ચેનલ બંને ચેનલને આપ સબસ્ક્રાઇબ કરી લેશો. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.